ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જનીનિક અનિયમિતતાઓની વાત કરી હતી, અથવા એને જનીનિક ગડબડો પણ કહી શકાય, જેમાં આપણે વંશાવળી પૃથ્થકરણની વાત કરી હતી. અને વંશાવળી પૃથ્થકરણ એટલે શું સમજાવ્યું હતું કે કોઈ વિકૃતિ અથવા કોઈ વિશિષ્ટ લક્ષણ જે આનુવંશિકતામાં વારસામાં ઉતરે છે, જો એનો અભ્યાસ કરવો હોય તો પેઢી દર પેઢી જે લક્ષણ કોઈ એક વિશિષ્ટ લક્ષણ અથવા વિકૃતિ વારસામાં ઉતરે છે, તો એ લક્ષણનો અનેક પેઢીઓ સુધી અભ્યાસ કરવાની જે પદ્ધતિ છે એને વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ વંશાવળી પૃથ્થકરણ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું હતું, જેમ કે હિમોફિલિયા, પછી માનવમાં વધુ આંગળીવાળા માનવ એનું વંશાવળી પૃથ્થકરણ બતાવ્યું હતું, સિકલ સેલ એનિમિયાનું બતાવ્યું હતું, અને જેને માયોટોનિક ડિસ્ટ્રોફી થયેલી છે, એટલે કે મસલ્સ કે સ્નાયુઓમાં કોઈ તકલીફ છે અને એ વારસાગત ઉતરે છે, તો એવા આપણે 4 વંશાવળી પૃથ્થકરણ સમજાવ્યા હતા. હવે આગળ આપણે વાત કરીએ તો આવી જનીનિક અનિયમિતતાઓ અથવા જનીનિક ગડબડોમાં મેન્ડેલિયન અનિયમિતતાઓની વાત કરવાની છે. આમ જોવા જઈએ તો જનીનિક અનિયમિતતાઓ અથવા જનીનિક ગડબડોને 2 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવી છે. કયા 2 જૂથમાં? એક જૂથ છે એને એક પ્રકારની અનિયમિતતા છે, એને મેન્ડેલિયન અનિયમિતતાઓ કહેવાય છે. જ્યારે બીજા પ્રકારની અનિયમિતતાઓ છે એને રંગસૂત્રીય અનિયમિતતાઓ કહેવાય. તો રંગસૂત્રમાં જો ફેરફાર થાય, એની સંખ્યામાં ફેરફાર થાય, વધારો કે ઘટાડો, તો એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. અને મેન્ડેલિયન અનિયમિતતાઓની આપણે વાત કરીએ અને એના કેટલાક એક્ઝામ્પલ આપણે સમજવાના છે. તો મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે શું? તો કોઈ એક જનીનમાં રૂપાંતરણ થાય અથવા વિકૃતિ થાય, જે જનીન હોવું જોઈએ એના કરતાં બીજું જનીન હોય, કોઈ એક જનીનમાં રૂપાંતરણ થાય અથવા વિકૃતિ થાય અને એ વિકૃતિ વારસામાં એની સંતતિમાં મળે છે, આનુવંશિકતામાં, બરાબર, તો એને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. અને એનો અભ્યાસ એ મેન્ડેલિયન અનિયમિતતાઓનો અભ્યાસ, આનુવંશિકતાનો અભ્યાસ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા કરી શકાય છે. તો આપણે કેટલીક મેન્ડેલિયન અનિયમિતતાઓની વાત કરવાની છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે શું સમજી લેજો. જનીનિક અનિયમિતતાઓને 2 જૂથમાં વર્ગીકૃત કરી છે. પહેલું જૂથ છે એને મેન્ડેલિયન અનિયમિતતાઓ કહેવાય, અને બીજું જૂથ છે એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રીય અનિયમિતતાઓ વિશે આપણે પછી વાત કરીશું. રંગસૂત્રીય અનિયમિતતાઓમાં રંગસૂત્રની સંખ્યા જે હોય, દરેક સજીવમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય છે. જેમ કે મનુષ્ય છે તો માનવમાં 23 જોડ રંગસૂત્ર હોય છે, જે પૈકી 22 જોડ દૈહિક રંગસૂત્ર છે અને 23મી જોડ એ લિંગી રંગસૂત્રની કહેવાય, બરાબર. તો આ રંગસૂત્રમાં વધારો કે ઘટાડો થવાથી જે અનિયમિતતા સર્જાય એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. અને મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો કોઈ એક જનીનમાં ફેરફાર થાય, રૂપાંતરણ થાય અને એના કારણે વિકૃતિ સર્જાય છે, અને એ વિકૃતિ વારસામાં એની સંતતિમાં ઉતરે છે, એટલે કે આનુવંશિકતામાં એની સંતતિમાં મળે છે. તો આવી મેન્ડેલિયન અનિયમિતતાનો આપણે જો અભ્યાસ કરવો હોય તો એને વંશાવળી પૃથ્થકરણ દ્વારા કરી શકાય છે. કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણનો અભ્યાસ કરવાથી મેન્ડેલિયન અનિયમિતતાનો અભ્યાસ કરી શકાય છે. તો આવી કેટલીક મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે આપણે સમજવાનું છે, જે બધું જ તમે જો શોર્ટ નોટ તરીકે અથવા 3 માર્ક્સના ક્વેશ્ચનમાં, 2 અથવા 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકાય. આવી મેન્ડેલિયન અનિયમિતતાઓના કેટલાક ઉદાહરણ તમને આપેલા છે, જેમ કે હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગઅંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા, આ બધી જ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે. આ થોડીક જ તમને આપેલી છે. આના સિવાય પણ ઘણી બધી મેન્ડેલિયન અનિયમિતતાઓ છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે કે કોઈ એક જનીનમાં ફેરફાર અથવા રૂપાંતરણ થવાથી જે વિકૃતિ સર્જાય છે એને મેન્ડેલિયન અનિયમિતતાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જ ઉદાહરણ આપણે સમજવાના છે. હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગઅંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા. હવે આ મેન્ડેલિયન અનિયમિતતા છે એ કાં તો પ્રભાવી હોઈ શકે, કાં તો પ્રચ્છન્ન હોઈ શકે.
તમને ખ્યાલ છે કે કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીન એ પ્રભાવી અને પ્રચ્છન્ન હોઈ શકે છે. પ્રભાવી જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન વ્યક્ત થઈ શકે નહીં. બરાબર. તો આવી મેન્ડેલિયન અનિયમિતતાઓ માટે જવાબદાર જનીન છે એ પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે. જેમ કે પછી લિંગી રંગસૂત્ર પણ હોઈ શકે. બરાબર. તો હિમોફિલિયામાં લિંગ સંકલિત અનિયમિતતા જોવા મળે છે, એટલે કે લિંગી રંગસૂત્રમાં અનિયમિતતા જોવા મળે છે. કેટલીક વાર દૈહિક રંગસૂત્રમાં પણ અનિયમિતતા જોવા મળે છે. એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન જો એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનનું માતા વાહક હોય તો એમાંથી એની નર સંતતિમાં એ રોગ કે અસર ઉત્પન્ન થાય છે. હવે આવા તમને બે એક્ઝામ્પલ આપેલા છે જે દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન લક્ષણ દ્વારા વારસામાં ઉતરે છે. તો આવી બે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એ અનિયમિતતાઓ તમને વંશાવળી પૃથ્થકરણ દ્વારા આપેલી છે, જે આગળના પીરિયડમાં આપણે સમજી ગયા છે વંશાવળી પૃથ્થકરણના ટોપિકમાં. કે પહેલું છે દૈહિક પ્રભાવી લક્ષણ, એટલે પ્રભાવી લક્ષણના કારણે પ્રભાવી જનીનના કારણે વિકૃતિ આવે છે. તો એનું એક્ઝામ્પલ તમને આપેલું છે દૈહિક, એટલે દૈહિક રંગસૂત્ર પર આવેલા દૈહિક પ્રભાવી લક્ષણ, મતલબ દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રભાવી જનીનના કારણે વિકૃતિ સર્જાય છે. દાખલા તરીકે માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે માયોટોનિક ડિસ્ટ્રોફીમાં શું થાય છે? તો આ અસરમાં અથવા આ રોગમાં સ્નાયુઓમાં દુખાવો થાય છે, સ્નાયુઓ નબળા હોય છે અને એ વારસાગત હોય છે, કે આનુવંશિકતામાં એની સંતતિમાં પણ પ્રાપ્ત થાય છે. એ જ રીતે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ એટલે કે દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનના કારણે અનિયમિતતા સર્જાય છે. તો એવું એક ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. તો સિકલ સેલ એનિમિયા વિશે પણ આગળ આપણે વાત કરી લીધી છે ને હજુ આપણે કરવાની છે કે સિકલ સેલ એનિમિયામાં માનવના જે રક્તકણ છે એનો દ્વિઅંતર ગોળ આકારના બદલે એ દાદરડા આકારના બની જાય છે. કેમ બની જાય છે, કેવી રીતે બની જાય છે એ પણ આપણે આગળ સમજીશું. તો આગળ ખાલી તમે અત્યારે બે એક્ઝામ્પલ યાદ રાખો કે દૈહિક પ્રભાવી લક્ષણના કારણે જે વિકૃતિ સર્જાય છે એનું એક્ઝામ્પલ છે માયોટોનિક ડિસ્ટ્રોફી, અને દૈહિક પ્રચ્છન્ન લક્ષણના કારણે જે વિકૃતિ સર્જાય છે એનું એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. તો આ તમે મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે યાદ રાખજો કે જનીનિક અનિયમિતતા બે પ્રકારની છે, મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. હવે આપણે દરેક અનિયમિતતાના જે ઉદાહરણ તમને આપેલા છે એક પછી એક બધા જ ઉદાહરણ વિશે સમજીશું. તો પહેલાં આપણે મેન્ડેલિયન અનિયમિતતાની વાત કરીશું કે મેન્ડેલિયન અનિયમિતતામાં કયા કયા રોગ જોવા મળે છે. આગળ આપણે મેન્ડેલિયન અનિયમિતતાની વાત કરી કે જનીનિક અનિયમિતતાઓ બે પ્રકારની છે, મેન્ડેલિયન અનિયમિતતાઓ અને રંગસૂત્રીય અનિયમિતતાઓ. તો આપણે પહેલાં મેન્ડેલિયન અનિયમિતતાના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એમાં પહેલું એક્ઝામ્પલ છે રંગ-અંધતા, કલર બ્લાઇન્ડનેસ. તો આ રંગ-અંધતા રોગમાં શું જોવા મળે છે? બરાબર. આ આનુવંશિક રોગ છે, બરાબર, જે પિતૃઓમાં હોય તો એની સંતતિમાં ઉતરી આવે છે. તો રંગ-અંધતા એ કેવો રોગ છે? આ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે એટલે કે 3 માર્ક્સના ક્વેશ્ચન તરીકે આ પૂછી શકાય, એટલે આઈએમપી ક્વેશ્ચન છે, તમારે તૈયાર કરવાનો રહેશે. હવે રંગ-અંધતા અથવા કલર બ્લાઇન્ડનેસ છે એ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. મતલબ આ રંગ-અંધતા માટેના જે જનીનો છે એ માનવમાં લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે અને આ જનીનો પ્રચ્છન્ન જનીનો છે. એટલે એમ કહી શકાય કે રંગ-અંધતા છે એ લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે. આંખમાં લાલ અને લીલા રંગ માટેના શંકુકોષો આવેલા હોય છે. આંખમાં જે શંકુકોષની રચના આવેલી હોય છે એ શંકુકોષ લાલ અને લીલા રંગ પારખવા માટેની ક્ષમતા ધરાવે છે. બરાબર. તો આંખમાં લાલ અને લીલા રંગના શંકુકોષની ખામી સર્જાવાના કારણે આ રંગ-અંધતા સર્જાય છે. આ રોગમાં શું થાય છે? તો લાલ અને લીલો રંગ પારખવામાં તકલીફ સર્જાય છે અથવા તો મુશ્કેલી સર્જાય છે. જે વ્યક્તિને રંગ-અંધતાની ખામી છે એ વ્યક્તિને લાલ અને લીલો રંગ પારખવામાં
તકલીફ સર્જાય છે, એનું મુશ્કેલી સર્જાય છે. એનું કારણ શું છે કે એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આ લાલ અને લીલો રંગ પારખવા માટેના જનીનો છે એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે અને પ્રચ્છન્ન જનીનો છે. જો એમાં ખામી સર્જાય તો વ્યક્તિ લાલ અને લીલો રંગ પારખી શકતી નથી. એટલે આંખમાં જે લાલ અને લીલો રંગ પારખવા માટેના શંકુકોષો આવેલા હોય છે એમાં ખામી સર્જાય છે. પરિણામે આ રોગમાં લાલ અને લીલો રંગ પારખી શકતી નથી. ખાસ કરીને આ જે લિંગી રંગસૂત્ર છે, જે પ્રચ્છન્ન જનીન છે, રંગબંધતા માટેના પ્રચ્છન્ન જનીનની આ ખામી છે. તો રંગબંધતાના જે પ્રચ્છન્ન જનીનો છે એ ખાસ કરીને એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે. જે નરમાં 1 હોય છે જ્યારે માદામાં 2 હોય છે. તમને ખ્યાલ છે, નરમાં XY પ્રકારનું લિંગી રંગસૂત્ર છે, માદામાં XX પ્રકારનું લિંગી રંગસૂત્ર છે. તો માદામાં 2X લિંગી રંગસૂત્ર છે, નરમાં 1X લિંગી રંગસૂત્ર છે. તો રંગબંધતા માટેના જે પ્રચ્છન્ન જનીનો છે એ X લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે અને જનીનમાં વિકૃતિ સર્જાવાના કારણે આ પ્રકારની ખામી સર્જાય છે. હવે આવી રંગબંધતા પુરુષમાં 8% જોવા મળે છે, જ્યારે માદામાં એટલે કે સ્ત્રીમાં 0.4% જોવા મળે છે. એટલે કે સ્ત્રી કરતાં પુરુષોમાં આ ખામી વધારે જોવા મળે છે. કારણ શું છે? તો લાલ અને લીલા રંગ માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે. તો તમને પ્રશ્ન થાય છે કે લાલ અને લીલા રંગ માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા હોય તો સ્ત્રીમાં વધારે પ્રમાણમાં ખામી જોવા મળવી જોઈએ, પણ એના જેવું સ્ત્રી કરતાં પુરુષમાં વધારે જોવા મળે છે. એનું કારણ પણ એ છે કે સ્ત્રીમાં જે એક્સ લિંગી રંગસૂત્રો છે એ 2 છે અને બને ત્યાં સુધી સ્ત્રી આ રોગની વાહક હોય છે. બરાબર? એટલે વાહક સ્ત્રીના કારણે એની નર સંતતિમાં આ રોગ આવી શકે છે. તો લાલ અને લીલા રંગ માટેના જે જનીનો છે એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે. નરમાં 1 જ એક્સ લિંગી રંગસૂત્ર છે અને માદામાં 2 એક્સ લિંગી રંગસૂત્ર છે. આગળ આપણે વાત કરી, નરમાં લિંગી રંગસૂત્ર XY છે, માદામાં લિંગી રંગસૂત્ર XX છે. તો નરમાં 1 જ એક્સ લિંગી રંગસૂત્ર છે, વાયમાં 2 એક્સ લિંગી રંગસૂત્ર છે. રંગ સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે એ પ્રચ્છન્ન છે, બરાબર? તો એના પુત્રમાં રંગબંધ થવાની શક્યતા 50% છે. કારણ કે આ જનીન જો હાજર હોય સ્ત્રીમાં તો એ પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન છે એટલે પ્રભાવીની હાજરીમાં વ્યક્ત થતું નથી. એટલે સ્ત્રીમાં આ રોગ થવાની શક્યતા ઓછી છે, જ્યારે પુરુષમાં શક્યતા વધારે છે. માતા પોતે રંગબંધ હોતી નથી, કારણ કે પ્રચ્છન્ન જનીન છે અને પ્રચ્છન્ન જનીન એ પ્રભાવની જનીનની હાજરીમાં પોતે પોતાની અસર વ્યક્ત કરી શકતું નથી. તો માદામાં એક્સ લિંગી રંગસૂત્ર પર રંગબંધતા માટેના જનીન આવેલા હોય, સ્ત્રીમાં 2 એક્સ લિંગી રંગસૂત્ર છે, પણ એ જનીન પ્રચ્છન્ન હોવાના કારણે અભિવ્યક્ત થતા નથી. જો કેપિટલ C સ્મોલ c બંધારણ હોય તો સ્મોલ c એટલે કે પ્રચ્છન્ન જનીન જે રંગબંધતા માટેનું જનીન છે એ પ્રભાવીની હાજરીમાં અભિવ્યક્ત થતું નથી. સામાન્ય સંજોગોમાં પુત્રી રંગબંધ હોતી નથી, પણ પુત્રી ક્યારે રંગબંધ હોય? બરાબર? સામાન્ય સંજોગોમાં પુત્રી રંગબંધ હોતી નથી, પણ પુત્રી રંગબંધ ક્યારે હોય? જ્યારે માતા આ રોગની વાહક હોય, એટલે કે એમાં કેપિટલ C સ્મોલ c બંધારણ હોય અને પિતા રંગબંધ હોય ત્યારે પુત્રી રંગબંધ હોઈ શકે. હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આ જે રંગબંધતા માટેના જે જનીન છે એ પ્રચ્છન્ન જનીન છે, જે એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે. એને આવા પ્રચ્છન્ન જનીનો, રંગબંધતા માટેના પ્રચ્છન્ન જનીનોને સ્મોલ c વડે દર્શાવવામાં આવે છે. અને સામાન્ય વ્યક્તિમાં એનું જનીન બંધારણ થશે કેપિટલ C અથવા કેપિટલ C સ્મોલ c થશે. બરાબર? તો કેપિટલ C સ્મોલ c એ વાહક કહી શકાય, કેપિટલ C એ સામાન્ય કહેવાય અને સ્મોલ c પ્રચ્છન્ન જનીન ધરાવતી વ્યક્તિ હોય તો એ રંગબંધ કહી શકાય. હવે જો પુરુષમાં તો 1 જ એક્સ રંગસૂત્ર આવેલો હોય છે અને એમાં જો એક C આવેલો હોય, કેપિટલ C આવેલો હોય તો એ નોર્મલ હોય, સામાન્ય પુરુષ હોય, અને સ્મોલ c આવેલો હોય તો એ રંગબંધ પુરુષ હોય છે. આ ઉદાહરણને આપણે ચાર્ટ દ્વારા સમજીએ, જે તમારી NCERT બુકમાં ચાર્ટ આપેલો નથી. તો હું તમને રંગબંધતાની ખામી એ ચાર્ટ દ્વારા સમજાવું છું, જેથી કરીને તમને સરળતાથી એ ખ્યાલ આવી જશે.
હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમને રંગબંધતાનું વારસાગમન બે ઉદાહરણ દ્વારા આપેલું છે. જેમ કે આગળ મેં સમજાવ્યું કે રંગબંધતા માટેના જનીનો X લિંગી રંગસૂત્ર પર આવેલા છે અને પ્રચ્છન્ન છે. બરાબર. હવે દાખલા તરીકે હું વાત કરું કે આ વાહક સ્ત્રી છે તો વાહક સ્ત્રીમાં બે X લિંગી રંગસૂત્ર હોય. આ બે X લિંગી રંગસૂત્ર છે. બરાબર. આ વાહક સ્ત્રી છે તો એનું જનીન બંધારણ થશે કેપિટલ C અને સ્મોલ c. હવે કેપિટલ C પ્રભાવી છે, સ્મોલ c પ્રચ્છન્ન છે. આપણે કીધું રંગબંધતા માટેનું જનીન પ્રચ્છન્ન છે તો વાહક સ્ત્રીમાં પ્રચ્છન્ન જનીન હાજર છે રંગબંધતા માટેનું, પણ પોતે રંગબંધ નથી, વાહક છે કારણ કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન વ્યક્ત થતું નથી. હવે આવી વાહક સ્ત્રી કેપિટલ C સ્મોલ c જે લિંગી રંગસૂત્ર પર આવેલા છે રંગબંધતા માટેના જનીનો, તો કેપિટલ C સ્મોલ c જનીન બંધારણ ધરાવતી જે વાહક સ્ત્રી છે એનું સાદા પુરુષ સાથે જો લગ્ન ગ્રંથિએથી જોડાય તો એના સંતાનોમાં રંગબંધતા થવાની શક્યતા કેટલી છે એ આપણે ચેક કરીએ વંશાવળી પૃથ્થકરણ દ્વારા. દાખલા તરીકે આપણે એમ કહીએ વારસાગમન દ્વારા સમજાવીએ. આ સાદો પુરુષ છે તો સાદા પુરુષમાં એક X લિંગી રંગસૂત્ર છે અને એક Y લિંગી રંગસૂત્ર છે. બરાબર. તો X લિંગી રંગસૂત્ર પર અહીંયા કેપિટલ C એટલે કે પ્રભાવી જનીન આવેલું છે અને Y રંગસૂત્ર ઉપર તો આ રંગબંધતા માટેના જનીનો હોતા નથી. તો જ્યારે વાહક સ્ત્રી કેપિટલ C સ્મોલ c જનીન બંધારણ ધરાવતી એનું સાદા પુરુષ કેપિટલ C અને Y X લિંગી રંગસૂત્ર કેપિટલ C જનીન બંધારણ ધરાવતા સાદા પુરુષ સાથે લગ્ન ગ્રંથિએથી જોડાય તો એના સંતાનોમાં રંગબંધતાની શક્યતા કેટલી છે એ આપણે ચેક કરીએ. તો આ જે લાંબા બતાવ્યા છે ને X લિંગી રંગસૂત્ર છે કારણ કે તમને ખ્યાલ છે સ્ત્રીમાં બે X લિંગી રંગસૂત્ર હોય છે, પુરુષમાં એક X અને બીજું Y લિંગી રંગસૂત્ર હોય. તો આ Y લિંગી રંગસૂત્ર છે. હવે આનું આની સાથે આપણે સંકરણ કરાવીએ અથવા ફલન કરાવીએ તો પહેલું X લિંગી રંગસૂત્ર થશે એટલે કે સ્ત્રી થશે, પહેલી સંતતિ સ્ત્રી થશે અને બંનેમાં જનીન બંધારણ આવે છે કેપિટલ C એટલે સાદી સ્ત્રી. બરાબર. હવે આનું આની સાથે આપણે સંકરણ કરાવીએ અથવા ફલન કરાવીએ તો બે X લિંગી રંગસૂત્ર થશે. પહેલા X લિંગી રંગસૂત્ર પર સ્મોલ c એટલે કે પ્રચ્છન્ન જનીન છે અને બીજા આ બાજુ કેપિટલ C છે એટલે પ્રભાવી જનીન છે. તો સ્મોલ c કેપિટલ C જનીન બંધારણ ધરાવતી સ્ત્રી એ વાહક સ્ત્રી કહેવાય. આમાં રંગબંધ નથી કારણ કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન જનીન વ્યક્ત થતું નથી કારણ કે રંગબંધતા માટેનું જનીન પ્રચ્છન્ન છે એટલે એ અભિવ્યક્ત થતું નથી. તો કેપિટલ C સ્મોલ c જનીન બંધારણ ધરાવતી સ્ત્રી હશે એ વાહક સ્ત્રી કહેવાશે. હવે આપણે આની વાત કરીએ તો એનું X લિંગી રંગસૂત્રનું Y લિંગી રંગસૂત્ર સાથે ફલન કરાવીએ તો પહેલું જનીન બંધારણ આવશે કેપિટલ C Y એટલે આ X અને આ Y રંગસૂત્ર. X લિંગી રંગસૂત્ર પર કેપિટલ C છે એટલે અહીંયા સાદો પુરુષ આવશે. જ્યારે આનું આની સાથે આપણે સંકરણ કરાવીએ અથવા ફલન કરાવીએ તો X લિંગી રંગસૂત્ર પર સ્મોલ c જનીન આવે છે જે રંગબંધતા માટેનું જનીન છે અને Y રંગસૂત્ર ઉપર આ જનીન તો હોતું જ નથી. તો સ્મોલ c જનીન બંધારણ ધરાવતો પુરુષ એ કયો હશે? રંગબંધ પુરુષ હશે. તો વાહક સ્ત્રી જેનું જનીન બંધારણ કેપિટલ C સ્મોલ c છે એનું સાદા પુરુષ સાથે જો લગ્ન કરવામાં આવે તો એની સંતતિમાં એક સાદી સ્ત્રી હશે, એક વાહક સ્ત્રી હશે, એક સાદો પુરુષ હશે અને એક રંગબંધ પુરુષ હશે. હવે આપણે બીજી શક્યતા તપાસીએ જેમાં વાહક સ્ત્રીનું રંગબંધ પુરુષ સાથે લગ્ન ગ્રંથિએથી જોડાય તો એનામાં સંતાનોમાં કેટલી શક્યતા છે? તો વાહક સ્ત્રીનું જનીન બંધારણ એમાં બે X લિંગી રંગસૂત્રો છે. વાહક સ્ત્રીનું જનીન બંધારણ થશે કેપિટલ C સ્મોલ c. તો સ્મોલ c એ રંગબંધતા માટેનું પ્રચ્છન્ન જનીન છે પણ પ્રભાવીની હાજરીમાં એ વ્યક્ત થતું નથી. તો વાહક સ્ત્રીનું જનીન બંધારણ થશે કેપિટલ C સ્મોલ c. રંગબંધ પુરુષનું જનીન બંધારણ થશે X લિંગી રંગસૂત્ર પર સ્મોલ c આવેલો હોય છે. Y રંગસૂત્ર પર રંગબંધતા માટેના જનીન હોતા નથી. તો હવે તમે અહીંયા ધ્યાન રાખો આ X લિંગી રંગસૂત્રોનું આપણે ફલન કરાવીએ તો કેપિટલ C સ્મોલ c જનીન બંધારણ આવે છે. તો અહીંયા આ કેપિટલ C સ્મોલ c જનીન બંધારણ ધરાવતી સ્ત્રી વાહક સ્ત્રી થશે. હવે આનું આની સાથે આપણે
બંને એક્સલિંગી રંગસૂત્રો પર આની ઉપર પણ સ્મોલ સી છે અને આની ઉપર પણ સ્મોલ સી છે, તો અહીંયા બંને એક્સલિંગી રંગસૂત્રો પર સ્મોલ સી આવે છે, તો રંગબદ્ધ સ્ત્રી જન્મે છે. સ્મોલ સી એટલે પ્રચ્છન્ન લક્ષણ. હવે પ્રચ્છન્ન જનીનો બે જ્યારે સાથે હોય સમયુગ્મની સ્થિતિમાં ત્યારે જ અભિવ્યક્ત થાય છે. તો જે સ્ત્રીમાં જનીન બંધારણ સ્મોલ સી હશે એક્સલિંગી રંગસૂત્રો પર એ રંગબદ્ધ સ્ત્રી હશે. અને આગળ જ આપણે વાત કરી કે રંગબદ્ધ સ્ત્રી ક્યારે જન્મી શકીએ? જ્યારે સ્ત્રી વાહક હોય, એની માતા વાહક હોય અને પિતા રંગબદ્ધ હોય તો જ સ્ત્રી રંગબદ્ધ જન્મી શકે. આગળ ત્રીજી શક્યતા ચકાસીએ. અહીંયા એક્સલિંગી રંગસૂત્રોનું વાય સાથે ફલન કરાવીએ તો કેપિટલ સી અને વાય તો સાદો પુરુષ જન્મે છે. જ્યારે આનું આની સાથે સંકલન કરાવીએ તો સ્મોલ સી અને વાય રંગસૂત્ર એક્સલિંગી રંગસૂત્ર પર સ્મોલ સી જનીન બંધારણ આવેલું છે, તો અહીંયા રંગબદ્ધ પુરુષ આવશે. બરાબર. તો અહીંયા 50% જે સંતતિ છે એક સંતતિમાં વાહક સ્ત્રી આવશે, બીજી સંતતિ તરીકે રંગબદ્ધ સ્ત્રી આવશે, ત્રીજી સંતતિ તરીકે સાદો પુરુષ અને ચોથી સંતતિ તરીકે રંગબદ્ધ પુરુષ આવશે. બરાબર. તો તમે આ રંગબદ્ધતાને ચાર્ટ દ્વારા યાદ રાખશો તો વધારે સારી રીતે યાદ રહી જશે. ફરીથી રંગબદ્ધતા જેને કલર બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે, આ એક લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે. મતલબ રંગબદ્ધતા માટેના જે જનીનો છે એ પ્રચ્છન્ન જનીન છે અને એક્સલિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે. હવે પ્રશ્ન થશે કે આ રોગમાં શું થાય છે અથવા આ ખામીમાં શું થાય છે? તો આવી ખામી જે વ્યક્તિમાં હોય છે એવી વ્યક્તિમાં લાલ અને લીલો રંગ પારખવા માટેના જે જનીનો છે એમાં ખામી સર્જાય છે. એટલે આંખમાં શંકુકોષો આવેલા હોય છે જે લાલ અને લીલો રંગ પારખી શકે છે, તો એમાં ખામી સર્જાય છે. તો લાલ અને લીલો રંગ પારખવા માટેના જનીનોમાં ખામી સર્જાવાના કારણે આ રોગ સર્જાય છે. ખાસ કરીને આ ખામીમાં લાલ અને લીલો રંગ પારખી શકાતો નથી. ખાસ કરીને પુરુષમાં આ ખામી પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, લગભગ 8% અને સ્ત્રીમાં 0.4% જોવા મળે છે. બરાબર. કારણ એ છે કે આ જે રંગબદ્ધતા માટેના પ્રચ્છન્ન જનીનો છે એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે અને પ્રચ્છન્ન છે. બરાબર. હવે તમને એવો પ્રશ્ન થશે કે પુરુષોમાં વધારે જોવા મળે, તો પુરુષમાં એક જ એક્સલિંગી રંગસૂત્ર આવેલું હોય છે અને સ્ત્રીમાં 2 એક્સલિંગી રંગસૂત્ર આવેલા હોય છે. પણ સ્ત્રીમાં જે 2 એક્સલિંગી રંગસૂત્ર હોય તો એમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય તો એ જનીન અભિવ્યક્ત થતું નથી. પ્રચ્છન્ન પ્રભાવીની હાજરીમાં વ્યક્ત થતું નથી. જ્યારે 2 સ્મોલ સી એટલે 2 પ્રચ્છન્ન જનીન આવેલા હોય તો જ રંગબદ્ધતા વ્યક્ત થાય છે સ્ત્રીમાં. બરાબર. એટલે પુરુષમાં એની શક્યતા વધારે છે. રંગબદ્ધતા પુરુષમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે કે 8%, એની કમ્પેરિઝનમાં સ્ત્રીમાં ઓછું જોવા મળે છે. કારણ લાલ અને લીલા રંગ માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે. નરમાં ફક્ત એક જ એક્સલિંગી રંગસૂત્ર આવેલું હોય છે, માદામાં 2 એક્સલિંગી રંગસૂત્ર આવેલા હોય છે. નરમાં XY લિંગી રંગસૂત્ર છે, માદામાં 23મી જોડમાં XX લિંગી રંગસૂત્ર છે. હવે સ્ત્રી કે જે આ રોગની વાહક બને છે, આ જનીન ધરાવે છે. બરાબર. દાખલા તરીકે આ સ્ત્રી છે જે એક્સલિંગી રંગસૂત્ર પર આ સ્મોલ સી જનીન બંધારણ એટલે કે રંગબદ્ધતા માટેનું જનીન ધરાવે છે, પણ એ પ્રચ્છન્ન જનીન છે. તો પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન વ્યક્ત થતું નથી એટલે એ સ્ત્રીને વાહક કહેવાય. પણ જે સ્ત્રી આ પ્રચ્છન્ન જનીન ધરાવે છે તો એના પુત્રમાં રંગબદ્ધતા થવાની શક્યતા 50% હોય છે. બરાબર. માતા પોતે રંગબદ્ધ નથી કારણ કે આ જનીન પ્રચ્છન્ન છે. માતા ક્યારે રંગ અથવા માતાની જે સંતતિ છે એમાં પુત્રી ક્યારે રંગબદ્ધ બની શકે? જ્યારે માતા વાહક હોય અને પિતા રંગબદ્ધ હોય તો જ પુત્રી રંગબદ્ધ જન્મી શકે. હવે તમે એ યાદ રાખો કે રંગબદ્ધતા માટેના જે પ્રચ્છન્ન જનીનો છે જે એક્સલિંગી રંગસૂત્રો પર આવેલા છે એને સ્મોલ સી વડે દર્શાવવામાં આવે છે. તો જે વ્યક્તિમાં સ્મોલ સી પ્રચ્છન્ન જનીનો હાજર હશે એમાં આ રંગબદ્ધતાની ખામી જોવા મળશે. જ્યારે કેપિટલ સી જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ સામાન્ય હશે, કેપિટલ સી સ્મોલ સી જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ નોર્મલ હશે અને પુરુષમાં એક એક્સલિંગી રંગસૂત્ર છે ને એક વાયલિંગી રંગસૂત્ર છે. તો એક એક્સલિંગી રંગસૂત્ર પર કેપિટલ સી એક જ આવેલું હોય
અને તો એ સાદો પુરુષ કહેવાશે. હવે એનો હું ચાર્ટ દ્વારા તમને સમજાવું છું, જે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલા નથી. જેમ કે વાહક સ્ત્રી છે, જેમાં 2 X લિંગી રંગસૂત્રો ધરાવે છે, અને સાદો પુરુષ છે જે 1 X લિંગી રંગસૂત્ર અને 1 Y લિંગી રંગસૂત્ર ધરાવે છે 23મી જોડમાં. બરાબર. તો વાહક સ્ત્રીનું જનીન બંધારણ થશે કેપિટલ C સ્મોલ c. સાદા પુરુષનું જનીન બંધારણ થશે કેપિટલ C, કારણ કે Y ઉપર આ જનીન આવેલું હોતું નથી. હવે એનું આપણે જો ફલન કરાવીએ એટલે પહેલું થશે કે X લિંગી રંગસૂત્રનું આની સાથે ફલન કરાવીએ તો પહેલું જનીન બંધારણ આવશે XX લિંગી રંગસૂત્ર, જેની ઉપર જનીનો છે કેપિટલ C. મતલબ સ્ત્રી સાદી હશે, ત્યારે અથવા પુત્રી સાદી હશે. એના પછી બીજું આ X નું આની સાથે સંકરણ કરાવીએ તો બંને X લિંગી રંગસૂત્ર, એમાં એક પ્રચ્છન્ન જનીન અને એક પ્રભાવી જનીન. તો પ્રચ્છન્ન જનીન પ્રભાવી જનીનની હાજરીમાં અભિવ્યક્ત થતો નથી, એટલે બીજી જે સંતતિ જન્મે છે જેમાં કેપિટલ C સ્મોલ C જનીન બંધારણ છે એ વાહક સ્ત્રી થશે. ત્યાર પછી આપણે આની વાત કરીએ તો કેપિટલ C આ X લિંગી રંગસૂત્રનું Y લિંગી રંગસૂત્ર સાથે સંકરણ કરાવીએ તો અહીંયા X લિંગી રંગસૂત્ર પર કેપિટલ C જનીન આવેલું છે, જ્યારે Y રંગસૂત્ર પર રંગઘનતા માટેના જનીન હોતા નથી. તો કેપિટલ C એ પ્રભાવી છે, એટલે એ સાદું પુરુષ કહેવાશે. જ્યારે આની સાથે ફલન કરાવીએ તો X લિંગી રંગસૂત્ર પર સ્મોલ c જનીન બંધારણ છે અને Y રંગસૂત્ર પર છે નહીં. તો સ્મોલ c એ રંગઘનતા માટેનું જનીન છે, તો એ અભિવ્યક્ત થશે. તો અહીંયા પુરુષ રંગબંધ થશે. બીજી શક્યતા આપી છે વાહક સ્ત્રીનું રંગબંધ પુરુષ સાથે જો લગ્ન ગ્રંથિથી જોડાય તો શું થાય. વાહક સ્ત્રીમાં 2 X લિંગી રંગસૂત્ર પર જનીન બંધારણ આવેલું છે કેપિટલ C સ્મોલ c, અને રંગબંધ પુરુષમાં આવેલું છે XY લિંગી રંગસૂત્રમાં X લિંગી રંગસૂત્ર પર સ્મોલ c આવેલું છે. તો અહીંયા પણ 2 X લિંગી રંગસૂત્રો, પહેલા આનું ફલન કરાવીએ તો 2 X લિંગી રંગસૂત્રો પર કેપિટલ C સ્મોલ c એટલે વાહક સ્ત્રી આવશે. પછી આની સાથે કરાવીએ તો બંને X લિંગી રંગસૂત્રો પર સ્મોલ c જનીન બંધારણ છે. તો સ્મોલ c જનીન બંધારણ એટલે બંને પ્રચ્છન્ન જનીનો, અને જ્યારે 2 પ્રચ્છન્ન જનીનો સાથે હોય તો ત્યારે એ પ્રભાવી પોતાની અસર વ્યક્ત કરે છે, એટલે આવી સ્ત્રી રંગબંધ હશે, જેમાં જનીન બંધારણ સ્મોલ c હશે. હવે આપણે પુરુષની વાત કરીએ તો પહેલામાં જનીન બંધારણ આવશે XY લિંગી રંગસૂત્રમાં કેપિટલ C, તો સાદો પુરુષ, અને બીજામાં આવશે સ્મોલ c, તો એ રંગબંધ પુરુષ. તો આ રંગબંધતાને ચાર્ટ દ્વારા સરળતાથી સમજી શકાય છે. તો રંગબંધતા તમને એક IMP થિયરી છે, જે તમને થિયરીમાં પૂછી શકાય અને MCQમાં પણ પૂછી શકાય.